નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના રાજવી પરિવારના ભાણિયા સાથેની ઘટના. રાજાશાહી સમયની વાત છે. સદીઓ પહેલાંનું ગુજરાત અને તેમાં દરિયાકાંઠે વસેલું એક મોતી સમાન નગર ભાવનગર. સવાર થતાની સાથે જ નગરની ગલીઓમાં જીવન જાગી ઉઠતું. કિલ્લાના મિનારા પરથી સિપાહીઓના સંઘનાદ ગુંજી ઉઠતા. બજારોમાં વેપારીઓ પોતાના પાંગરા ગોઠવતા. બોરીમાંથી અનાજ કાઢીને કાંટે પર તોલતા. પટોળા, કાપડ, ચાંદીના વાસણો, ઘી, તેલ, મસાલા બધું જ નગરની ગલીઓમાં ચમકતું. ગલીઓમાં ગાડાની સિઘાટ, ઘોડાની ટાપ અને બાજુએથી પસાર થતા પાદરિયા. આ નગરની વચ્ચે ઊભું હતું એક ભવ્ય મહેલ મહારાજા ભાવસિંહજી ગોહિલનું નિવાસસ્થાન. મહેલની બહાર ઊંચી દિવાલો, કિલ્લાની બારીઓમાંથી લહેરાતો રાજવી ઝંડો અને દરવાજા પર શસ્ત્રધારી સિપાહીઓ. આટલી શાન જોઈને કોઈ પણ કહી દે આ રાજ્ય સમૃદ્ધિ છે, રાજા દરિયાદિલ છે. પરંતુ મહેલની આ શાન વચ્ચે એક એવી જગ્યા પણ હતી જે ભવ્ય તો ન હતી, પરંતુ એટલી જ નહીં મહત્વની હતી. શાળા, ચારે બાજુ કાપ પથ્થરની દિવાલો, નાનકડું મેદાન, બારણામાંથી આવતો દરિયાનો પવન, બારણા પર ટાંકેલા ઘંટમાંથી દર સવાર ગડગડાટ થતાં જ બાળકો દોડી આવતા. શાળા રજાની મદદથી ચાલતી એટલે ગામડા નગરના બાળકોને ભણવા તક મળતી. તે સમયના શિક્ષકોનો દરજ્જો વિશેષ હતો. તેઓને પગાર તો બહુ ઓછો મળતો, 10, 15 કે 20 રૂપિયા મહિને, પરંતુ સમાજના તેમને માન અપાતું. લોકો તેમને ગુરુજી કહીને બોલાવતા અને માર્ગ મળતા જ નમન કરતા. શિક્ષકો પોતાનું જીવન બહુ સાદાઈથી જીવતા. ગામડાના ચાપરામાં રહેતા. ભોજનમાં રોટલી શાક પૂરતું, પણ તેમના હૈયામાં એક આગ ધગતી. અમે પેઢીઓને ઘડશું, બાળકોને ભણવાની, દેશનું ભવિષ્ય બનાવશું. આવી જ એક શાળામાં તાજેતરમાં એક નવો યુવાન શિક્ષક આવ્યો હતો, સુબોધભાઈ મહેતા. ઉંમર જરા ઓછી, ચહેરા પર તેજ, આંખોમાં એક ચમક, શરીર મજબૂતી, ઊંચી કાયા, ચાલમાં આત્મવિશ્વાસ. ગામડામાં ભણેલા, મહેનત કરીને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો અને હવે શિક્ષકનો રસ્તો પસંદ કર્યો. શિક્ષક બનવાનો સુબોધભાઈ વર્ગખંડમાં ઊભા રહેતા ત્યારે બાળકો તેમને જોઈને થોડી ભીતરતા અનુભવે, પરંતુ સાથે સાથે આદર પણ કરે. તેમની અવાજમાં એવી સ્પષ્ટતા કે શબ્દો સીધા વિદ્યાર્થીઓના મનમાં ઉતરતા. તેઓ માત્ર પાઠ્યપુસ્તક નહીં, જીવનમાં પાઠ ભણાવતા. સત્ય, શિસ્ત અને મહેનત આ 3 પર ચાલતો તો જીવન સાર્થક બનશે એમ વારવાર કહેતા. બાળકોમાં ઘણાએ તેમને આદર્શ માનવાનું શરૂ કર્યું, પરંતુ એક વિદ્યાર્થી એવો હતો જે વર્ગમાં આવતા જ બધું બદલાવી નાખતો. તે હતો મહારાજા ભાવસિંહનો ભાણેજ. એનું આગમન જ કંઈક જુદું હતું. જ્યારે અન્ય બાળકો અજ્ઞપદે દોડી આવતા ત્યારે એ રાજવી ઘોડા ગાડીમાંથી ઉતરતો. જ્યારે બીજા બાળકો ખીચામાં ચોપાઈ કે લીંબુ રાખતા ત્યારે એ ચમકતી ચાંદીની ઘડિયાળ પહેરતો. જ્યારે બીજા બાળકો ફાટેલી બોરસાળ બેગ લાવતા ત્યારે એ રેશમી કવરવાળી પુસ્તકો સાથે આવતો. પરંતુ દુર્ભાગ્ય એ હતું કે રાજવી ઘરમાં ઉછરેલા એ ભાણેજનું મન ભણવામાં નહોતું. તેને ગમતું મસ્તી કરવી, મિત્રો સાથે તોફાન મચાવવું, શિક્ષકની વાત વચ્ચે ટપકી મારવી, શિસ્તની રેખા અને ગમતી નહોતી. જ્યારે સુબોધભાઈ આખી કક્ષાને ભણાવતા ત્યારે એ ક્યારેક ચોક ઉછાળતો, ક્યારેક બેગ પર ટકોર કરતો, ક્યારેક બીજાને હસાવતો. અનેક વાર તેને સમજાવવામાં આવ્યો, પરંતુ એને લાગતું હતું હું તો રાજાનો ભાણેજ છું, મને કોઈ શું કરી શકે. શાળાના આંગણાના દરિયાની ઠંડી પવન હળવી હળવી ટકોરો મારી રહી હતી. બાળકો લાકડાના બેન્ચ પર બેસી ગયા હતા. શિક્ષક સુબોધભાઈએ હાથમાં પાટિયું લીધું અને વર્ગમાં પ્રવેશ કર્યો.
બાળકો, આજે આપણે ગણિતનો પાઠ શીખીશું, એમ તેમણે કહ્યું. બધા બાળકો પાટિયું કાઢીને ધ્યાનપૂર્વક બેઠા. બારીમાંથી આવતો પ્રકાશ તેમના ચહેરા પર પડતો હતો, જાણે જ્ઞાનનો દીવો પ્રગટતો હોય. પરંતુ આ વર્ગમાં એક એવો ચહેરો હતો જે આ પ્રકાશને સ્વીકારતો જ નહોતો. તે હતો મહારાજા ભાવસિંહનો ભાણેજ. એ દરરોજની જેમ આજે પણ મોડો આવ્યો હતો. બહારની ઘોડાગાડી રોકાઈ. એ શાંતિથી ઉતર્યો. હાથમાં મોંઘું પાન ખાઈને મસ્ત અંદાજમાં વર્ગમાં પ્રવેશ કર્યો. જ્યારે બધી કક્ષા શાંત હતી ત્યારે તેની એન્ટ્રીથી હુલ્લડ મચ્યો. એણે બેઠા બેઠા જ પેન ટપકાવી પાછળ બેઠેલા બાળકોના ખીચામાંથી લીંબુ કાઢીને ફેંક્યું. કોઈના કાન ખેંચ્યા, કોઈને ધક્કો આપ્યો અને પછી એમ કહીને હસવા લાગ્યો, અરે, ભણવામાંથી કાંઈ થવાનું નથી. આપણે તો રાજવી છીએ. સુબોધભાઈએ તેને શાંતિથી જોયો. એની આંખોમાં ગુસ્સો નહોતો, પરંતુ કડકતા જરૂર હતી. ભાણેજ સાહેબ, હવે એન્જોય. એમ ગુરુજીએ કહ્યું, તમારે ભણવું છે કે નહીં એ તમારું છે, પણ બાકી બાળકોનો સમય બગાડશો નહીં. ભાણેજે માથું ઊંચું કરીને તિરસ્કારપૂર્વક કહ્યું, ગુરુજી, તમે ભૂલી ગયા છો કે હું કોણ છું? હું મહારાજા ભાવસિંહનો ભાણેજ છું. મને કશું કહી શકો નહીં, અને જો કહ્યું તો સીધા મામાને કહીશ. બધા બાળકો ચોંકી ગયા. શાળામાં આવી રીતે બોલવાની હિંમત કોઈ નહોતું કરતું. સુબોધભાઈ થોડા ક્ષણ શાંત રહ્યા. પછી તેઓ ધીમે ધીમે આગળ વધ્યા. તેમના ચહેરા પર ગુસ્સો નહોતો, પણ ગર્વ ભરેલું કડકપણું હતું. ભાણેજ સાહેબ, તેમણે કડક અવાજમાં કહ્યું, શાળામાં સૌ સમાન છે. અહીં રાજાનો ભાણેજ હોય કે ગરીબ ખેડૂતનો દીકરો, બધા માટે એક જ નિયમ છે. ભાણેજ મજાકીય રીતે હસ્યો. હું કાંઈ નિયમ નહીં માનું, સમજી ગયા? એમ કહીને એને પાટિયું નીચે ફેંકી દીધું. એ ક્ષણે વર્ગખંડમાં એવી નીરવતા છવાઈ ગઈ કે પેન નીચે પડવાનો અવાજ પણ ગુંજી જાય. બધા બાળકોના ચહેરા પર ભય. કોઈએ વિચાર્યું નહોતું કે આજ કંઈ મોટું બનશે. સુબોધભાઈના અંદર દબાયેલા સંયમનો બોધ ફાટી નીકળ્યો. તેઓ આગળ વધ્યા અને એક જ ઝાટકે ચાટો ચપાચપ ભાણેજનું ગાલ લાલ થઈ ગયું. એ આદૃશ્યથી ગુરુજીને જોઈ રહ્યો હતો. આખા જીવનમાં પહેલીવાર કોઈ એને હિંમત કરીને હાથ લગાવ્યો હતો. આ ચાટો તમારે યાદ રાખવો પડશે, ગુરુજીએ કહ્યું, કારણ કે આ તમારું અપમાન નથી, આ તો શિક્ષણ છે. જ્યાં સુધી તમારો અહંકાર તૂટશે નહીં ત્યાં સુધી જ્ઞાન અંદર નહીં ઉતરે. બધા બાળકો શાંત થઈ ગયા. કોઈની હિંમત નહોતી કે અવાજ કરે. સૌના મનમાં એક જ વાત, ગુરુજી ખરેખર બહાદુર છે. ભાણેજ રડી પડ્યો નહોતો, પણ એની આંખોમાં અણધારી ચમક આવી. એને પહેલીવાર સમજાયું કે શાળામાં એની રાજવી ઓળખ કાંઈ કામની નથી. અહીં માત્ર શિસ્ત અને ભણતર જ ચાલે છે. ચાટોનો પ્રસંગ બન્યા પછી વર્ગમાં અજીબ શાંતિ છવાઈ ગઈ. બધા બાળકો પોતાના મનમાં વિચારી રહ્યા હતા, હવે શું થશે? મહારાજા ભાવસિંહનો ભાણેજ મામાને કહેશે તો ગુરુજીને મોટી મુશ્કેલી થશે. વર્ગ સમાપ્ત થયો. ઘંટ વાગી. બધા બાળકો ધીમે ધીમે ઘેર ગયા. પણ ચર્ચા એક જ હતી, ગુરુજી બહાદુર છે, પણ હવે તો રાજમહેલમાંથી કોઈ આવશે જ. શાળાના આચાર્યશ્રી પણ ચિંતિત થઈ ગયા. તેમને મનમાં વિચાર્યું, સુબોધભાઈએ તો સિદ્ધાર્થ પ્રિય છે, એમણે જ કહ્યું કે સાચું છે, પણ રાજવી પરિવાર સામે ઊભા રહેવું સહેલું નથી. હવે શાળા પર તો વાવાઝોડું આવવાનું છે. ભાણેજ ગુસ્સે ભરેલો શાળામાંથી નીકળી ગયો. ઘોડાગાડીમાં બેઠો ત્યારે એની આંખોમાં આગ ઝળહળતી રહી હતી. મોઢેથી માત્ર એક જ વાક્ય નીકળ્યું, આ તમાશાનો બદલો લઈશ. ઘોડાગાડી સીધી રાજમહેલ તરફ દોડતી ગઈ. રસ્તામાં દુકાનદારો, બજારોમાં લોકો સૌ એને સલામ કરતા ગયા, પણ ભાણેજનો ચહેરો તો
થી ભરેલો. એક પળ માટે પણ તેને વિચાર્યું નહીં કે ગુરુજીએ શા માટે માર્યું. એના મનમાં માત્ર અહંકાર જ બોલતો હતો. હું મહારાજાનો ભાણેજ છું, મને કોઈ કેવી રીતે હાથ લગાવી શકે? ભાવનગરનો મહેલ એ સમયે રાજવી ગૌરવનું પ્રતીક હતો. લાલ પથ્થરની મજબૂત ઇમારત, અંદર ઝુમરવાળી દિવાલો અને દરવાજા પર ઘોડસવાર પહેરેદારો. ઘોડાગાડી દરવાજા સુધી પહોંચી. ભાણેજ ગાડીમાંથી ઉતર્યો અને સીધો અંદર પ્રવેશ કર્યો. મહારાજા ભાવસિંહજી પોતાના દીવાનખંડમાં બેઠા હતા. તેમની સામે રાજકીય કાગળોનો ઢગલો હતો. મંત્રીઓ સાથે રાજકીય ચર્ચા ચાલી રહી હતી. ભાણેજ અંદર ઘૂસ્યો ત્યારે સૌ ચોંકી ગયા. તેના ચહેરા પર ગુસ્સો જોઈને મહારાજાએ પૂછ્યું, અરે શું થયું? આજ તો ચહેરો જોઈને લાગે છે કે કોઈ યુદ્ધ હારી આવ્યો છે. ભાણેજ સીધો આગળ વધ્યો. મામા, શાળામાં નવો માસ્તર આવ્યો છે. એને મને બધાને સામે તમાશો મારી દીધો. એક ક્ષણે માત્ર આખો દરબાર મૌન થઈ ગયો. કોઈ બોલી શક્યું નહીં, કેમ કે સૌ જાણતા હતા કે આ વાત સામાન્ય નથી. રાજવી ભાણેજને માસ્તરે માર્યો. આ તો સીધી રાજાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. મહારાજાએ થોડી પળ વિચાર્યું. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, પણ ગંભીરતા ચોક્કસ હતી. એણે ભાણેજને બાજુમાં બેસાડ્યો અને ધીમે અવાજમાં પૂછ્યું, સાસુ બધું કહે છે, શું થયું હતું વર્ગમાં? ભાણેજે પોતાની રીતે વાત કહી. હું તો ફક્ત થોડી મજાક કરતો હતો, પણ એ માસ્તરે ગુસ્સે થઈને મને તમાશો મારી દીધો. એણે જાણતા હોવા છતાં માર્યો કે હું કોણ છું. મહારાજા શાંતિથી સાંભળતા રહ્યા. બાકી મંત્રીઓના ચહેરા પર ઉત્સુકતા સ્પષ્ટ હતી. તેમને પણ લાગતું હતું કે હવે મહારાજા ગુસ્સે થઈને માસ્તરને સજા કરશે. થોડો સમય મૌન રહ્યા. પછી મહારાજાએ ઘંટડી વગાડી. એક સેવક આવ્યો. મહારાજાએ કહ્યું, તાત્કાલિક શાળામાં ઘોડાગાડી મોકલો. આ નવા માસ્તરને અહીં લાવવામાં આવે. જાઓ. ભાણેજના ચહેરા પર રાહત છવાઈ ગઈ. એના મનમાં વિચાર આવ્યો, હવે મામાએ માસ્તરને કડક સજા આપશે. એનો ગર્વ તૂટશે. પરંતુ મહારાજાના ચહેરા પર દેખાતી શાંતિમાં કંઈક એવું હતું કે દરબારમાં બેઠેલા અનુભવોની શીલ મંત્રીઓનો વિચારતા કરી દીધા. મહારાજા શું ખરેખર ગુસ્સે છે કે કંઈક બીજું વિચારી રહ્યા છે? લગભગ 1 કલાક પછી મહારાજાએ આદેશ પ્રમાણે ઘોડાગાડી શાળાના દરવાજા પાસે આવીને ઊભી રહી. આ દ્રશ્ય જોઈને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો. બધાના મનમાં એક જ પ્રશ્ન, હવે સુબોધભાઈનું શું થશે? આચાર્યશ્રીએ પોતે જઈને સુબોધભાઈને કહ્યું, મહારાજા સાહેબે તમને મહેલમાં બોલાવ્યા છે. સુબોધભાઈ શાંત હતા. તેમના ચહેરા પર ડર નહોતો, માત્ર સ્થિરતા હતી. એને માત્ર એટલું જ કહ્યું, સત્યના માર્ગ ચાલીએ તો ડરવાની જરૂર નથી. ઘોડાગાડી મહેલ તરફ દોડી. રસ્તામાં લોકો હાથ જોડીને સલામ કરતા ગયા. સુબોધભાઈના મનમાં તો માત્ર એક જ વિચાર હતો, શિક્ષક એ સમાનતાનું મંચ છે. જો મેં ભેદભાવ રાખ્યો હોત તો હું ગુરુજીનો લાયક ન જ રહે. ઘોડાગાડી મહેલના દરવાજા પાસે પહોંચી. પહેરેદારોને પહેરેથી જ આજ્ઞા હતી, તેથી તેઓએ માનભેર સુબોધભાઈને અંદર મોકલ્યા. મહારાજા ભાવસિંહજી દિવાલખંડમાં પોતાના સિંહાસન પર બેઠા હતા. બાજુમાં મંત્રીઓ શાંત બેઠા. આગળ ભાણેજ પણ બેઠેલો હતો. એના ચહેરા પર હજી ગુસ્સાની ગરમી હતી. સુબોધભાઈ અંદર પ્રવેશ્યા. તેઓ ઊભા રહીને પ્રણામ કર્યા. તેમના અવાજમાં એકદમ સ્પષ્ટતા હતી, જય એકલિંગજી મહારાજા. મહારાજાએ થોડા સમય સુધી સુબોધભાઈને નિહાળ્યા. એવું લાગતું હતું કે જાણે તેઓ કોઈ ઝાંઝરમાન યોદ્ધાના ચહેરા પર નજર ગાડીને એની શક્તિ માપી રહ્યા હોય. મહારાજાએ પૂછવાનું શરૂ કર્યું, સુબોધભાઈ મહેતા તમે શું? હા મહારાજા, હું સુબોધભાઈ.
આજે શાળામાં કંઈક બન્યું છે એવું સાંભળ્યું છું. સાસુ કહો, તમે મારા ભાણેજને તમાશો માર્યો? સુબોધભાઈએ ગૌરવભેર જવાબ આપ્યો, હા મહારાજ, માર્યો. શું તમને ખબર નહોતી કે એ મારો ભાણેજ છે? હા મહારાજ, મને ખબર હતી છતાં માર્યો. હા મહારાજ, માર્યો. મહારાજની આંખોમાં જિજ્ઞાસા ચમકી. પણ શા માટે માર્યો? સુબોધભાઈએ શાંત અવાજમાં કહ્યું, મહારાજ, જ્યારે હું વર્ગમાં ભણાવતો હતો ત્યારે તમારા ભાણેજને તોફાન મચાવ્યો. એણે પોતાને ભણવું નહીં અને બીજાઓને પણ ભણવા દીધા નહીં. અનેક વાર એને સમજાવ્યો પણ એને ક્યારેય માન્યું નહીં. અંતે વર્ગમાં શાંતિ જાળવવા માટે મારે એને તમાશો મારવો પડ્યો. એક ક્ષણ માટે દિવાલખંડમાં સંપૂર્ણ મૌન છવાઈ ગયું. બધાના વિશ્વાસ અટકી ગયા હતા. દરેક વિચાર્યો, હવે તો મહારાજ ગુસ્સે થઈને ભયંકર સજા કરશે. પણ મહારાજા અચાનક ઊભા થયા. તેમણે આગળ જઈને સુબોધભાઈના ખભા પર હાથ મૂક્યો. સુબોધભાઈ, તેઓ બોલ્યા, તમે બરાબર કર્યું. તો તમે એને રાજાનો ભાણેજ છે એ વિચારીને શું બેસી ગયા હોત તો એ બધું તોફાની બની જાત. ભવિષ્યમાં એને રાજ્યમાં કામ સંભાળવાના છે. એના વર્તમાનમાં શિસ્ત હોવી એ ખૂબ જ જરૂરી છે. મહારાજાએ પોતાની અચલકના ખિસ્સામાંથી તેઓ 100 રૂપિયા નોટ કાઢી સુબોધભાઈને આપીને કહ્યું, આ તમારું ઇનામ છે. આપણા રાજ્યને તમારા જેવા નિષ્ઠાના શિક્ષકોની જરૂર છે. સૌ મંત્રીઓ ચોંકી ગયા. ભાણેજ તો આશ્ચર્યથી પોતાના મામાને જોતો રહ્યો. આ જ પળ હતી જ્યારે મહેલમાં સૌને સમજાયું, શિક્ષકોને દરજ્જો રાજાથી પણ ઊંચો છે, કારણ કે એ ભવિષ્ય ઘડતો છે. વર્ષો વીતી ગયા. રાજાશાહીનો સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. નવી પેઢી આગળ આવી રહી હતી. શાળાના મેદાનોમાં હવે નવા માસ્તર ભણાવતા હતા, પણ જૂના દિવાલોની યાદો હજી પણ કેટલાકના મનમાં જીવિત હતી. સુબોધભાઈ મહેતા હવે યુદ્ધ થઈ ગયા હતા. સફેદવાળા ચહેરા પર ચામડીની ચળવળ, પણ આંખોમાં એ જ તેજ. હવે તેઓ નિવૃત્ત જીવન જીવતા હતા. દરરોજ સવારે લાકડીનો ટેકો લઈને ભાવનગરના રસ્તાઓ પર ફરવા નીકળતા. લોકો તેમને ઓળખતા હતા. કોઈ ગુરુજી કહીને સલામ કરતું, કોઈ તેમના ચરણ સ્પર્શ કરતું, પણ તેઓ હંમેશા વિનમ્રતા સાથે કહેતા, હું ફક્ત શિક્ષક છું. ભાઈ, આપણા સમાજમાં જે સારું છે એ વિદ્યાર્થીઓના કારણે જ છે. એક દિવસ બપોરે તેઓ શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. સૂરજ તપતો હતો, પવન ધીમી ગતિએ ફૂંકાતો હતો. અચાનક પાછળથી એક પોલીસની ગાડી આવી. એ ગાડી આગળ જઈને રોકાઈ. ગાડીમાંથી ઉતરેલો વ્યક્તિ ઊંચો, ઘાટો અને યુનિફોર્મમાં ઝળહળતો જણાતો હતો. કાંધ પર સોનાનો બેજ, આંખોમાં કડકપણું અને ચહેરા પર આત્મવિશ્વાસ. લોકો તેને જોઈને ઓળખી ગયા. અરે, આ તો અમારા ભાવનગરના પોલીસ વિભાગના ઉચ્ચ હોદ્દાવાળા અધિકારી છે. એ અધિકારી સીધો સુબોધભાઈ પાસે આવ્યો. થોડી ક્ષણ એને ચહેરો જોયો, પછી નમ્રતાથી પૂછ્યો, તમે સુબોધભાઈ સાહેબ છો ને? સુબોધભાઈએ ચમકીને જોયું. હા, હું છું સુબોધ સાહેબ. પણ તમે કોણ? અધિકારીએ હળવી સ્મિત સાથે કહ્યું, અરે સાહેબ, હું તો એ જ છું, છોકરો, મહારાજા ભાવસિંહનો ભાણેજ. યાદ છે તમને? એ જેને તમને વર્ગમાં તમાશો મારી દીધો હતો. સુબોધભાઈની આંખો પહોળી થઈ ગઈ. એક ક્ષણ માટે તેઓ મૌન રહી ગયા. યાદોના દરિયા ખળભળતા કરવા લાગ્યા. એ દિવસ, એ વર્ગખંડ, એ ચાટો, એ ભયંકર મૌન, બધું તેમની આંખો આગળ જીવિત થઈ ગયું. અધિકારી આગળ વધ્યો અને અચાનક સુબોધભાઈના ચરણ સ્પર્શ કર્યા. રસ્તા પર ઊભેલા લોકો ચોંકી ગયા. એક ઉત્સાહ હોદ્દાવાળા રાજવી અધિકારી પોતાના વૃદ્ધ ગુરુજીને પગે નમન કરે છે. ભાણેજના અવાજમાં ભાવના તરબોળ હતી. ગુરુજી, આજે હું જે કંઈ છું
એ તમારા કારણે શું? જો એ દિવસે તમે મને તમાશો ન માર્યો હોત તો કદાચ હું બગડી ગયો હોત. એ તમાશાને મને શિસ્ત શીખવી, સંયમ શીખવ્યો અને સમજાયું કે જીવનમાં અહંકાર નહીં પણ જ્ઞાન અને સંસ્કાર જરૂરી છે. એની આંખોમાં આંસુ ઝળહળી ગયા. આજે હું પોલીસમાં ઊંચા હોદ્દા પર છું. લોકો મને માન આપે છે, પણ આ બધું તમારા કારણે જ છે. ગુરુજી, રસ્તા પર ઊભેલા લોકો એ દ્રશ્ય જોઈને ગદગદ થઈ ગયા. કોઈ બોલ્યું, વખાણ કોના કરવા? ગુરુજી કે એના વિદ્યાર્થીના કે એના રાજાના, જેને સાચું શિક્ષણ સમજીને ગુરુને માન આપ્યો? સુબોધભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને માથા પર હાથ ફેરવ્યો. મારા દીકરા, આ તો મારી ફરજ હતી. ગુરુજીનું કાર્ય જ એ છે વિદ્યાર્થીઓ સાચા માર્ગ દોરી જાય. આજે તું સારું બન્યો એ જ મારું ઇનામ છે. સુબોધભાઈ, મને મહારાજા ભાવસિંહના ભાણેજ વચ્ચેની આ અચાનક મુલાકાત તે માત્ર બંનેને જ નહીં પણ આસપાસ ઊભેલા સૌને એક મોટો સંદેશ આપ્યો. શિક્ષકનો દરજ્જો એ માત્ર ભણવાનો નથી, એ તો જીવન ઘડવાનો છે. સાચો ગુરુજી એ છે કે વિદ્યાર્થીઓ સામે રાજવી હોત કે ગરીબ, ભેદભાવ કર્યા વગર શિસ્તનો પાઠ શીખવે. મહારાજા ભાવસિંહનો ભાણેજ પોતે જ સાક્ષી હતો કે જો એ દિવસનો એક તમાચો ન હોત તો કદાચ એનું જીવન બગડી ગયું હોત. પણ એ તમાશાએ તેને રસ્તો બતાવ્યો, એને મોટું થવામાં મદદ કરી. લોકો ચર્ચા કરતા રહ્યા, વખાણ કોના કરવા? સુબોધભાઈ જેવા નિષ્ઠાવાન શિક્ષકના કે એના વિદ્યાર્થીઓના, જેને પોતાના ગુરુના તમાચાને અપમાન નહીં પણ આશીર્વાદ માન્યો? કે પછી એના રાજાએ, જેને પોતાના ભાણેજને બસાવ્યા વગર શિક્ષકનું મૌન રાખ્યો? સાચી વાત તો એ છે કે આ ત્રણેય પાત્રો સમાજ માટે આદર્શ બની ગયા. ગુરુજી, જેમને સત્ય અને શિસ્ત માટે પોતાને ફરજ નિભાવી. વિદ્યાર્થીઓ, જેમને ગુરુજીના પાઠને જીવંતમાં ઉતારીને સફળતા મેળવી. મહારાજાએ, જેમને સાચા શિક્ષકનો અર્થ સમજ્યો અને ગુરુજીને રાજવી દરજ્જાને પણ ઊંચો માન આપ્યો. સૂર્યાસ્તનો સમય. રસ્તા પર ઊભેલા લોકોના દિલમાં એક જ ભાવના ઉગી. શિક્ષક એક સાચો દીવો છે. જે વિદ્યાર્થીઓ ભવિષ્ય પ્રકાશિત કરે છે, એ દીવો જ બળે તો જ રાજાઓ અને રાજ્ય બંને સાચા માર્ગ ચાલે. વૃદ્ધ સુબોધભાઈ આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું, આજે મારી શિક્ષણ વૃત્તિ સફળ થઈ. અને વાર્તા અહીં પૂર્ણ થાય છે. એક રાજા, એક ભાણેજ અને એક ગુરુજીની અદ્ભુત કથા તરીકે માત્ર ભાવનગરના નહીં પરંતુ સમગ્ર સમાજના પ્રેરણા બની.